આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત આપણા ગાંધીનગરના ડેપ્યુટી મેયર ભાઈ શ્રી નટુજી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભરતજી, મારા જગતસિંહ, ગોવિંદસિંહ, રાવજીભાઈ, અન્ય જવાનજી, મોહબ્બતસિંહ, અમારા ટીટોડા સરપંચ, અહીંયા મોહબ્બતસિંહ 2-3 બેઠા, અમારા આપણા તાલુકા પંચાયતના પ્રમુખ મોહબ્બતસિંહ, અન્ય ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હું મેહુલસિંહ, પિન્ટુભાઈ અને સમગ્ર સમૂહ લગ્ન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કે ખૂબ સુંદર આયોજન તમે કર્યું છે. એકવાર જોરદાર તાળીઓ આ બધા માટે થઈ જાય. અને પોતાનો દીકરા દીકરી, પોતાના ભાઈ બહેન જે રીતે ઘરમાં પ્રસંગ હોય એ રીતના જોધપુરી પેરી નીરો જેવા તૈયાર થઈને બધા આયોજકો અહીં આવ્યા છે. ખૂબ સરસ મંડપ, ખૂબ સરસ ચોરી, જમણવાર, તમામ વસ્તુનું આયોજન ખૂબ સુંદર કર્યું છે. માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું કે આજે જે નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે એમને તમામ પ્રકારનું સુખ આપે, એમની તમામ મનોકામના પૂરી કરે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. દોસ્તો, આ વિસ્તારના ઠાકોરો એટલે સમૃદ્ધ ઠાકોરોમાં ગણતરી થાય. જેની જોડે જમીન જાગીરી પડી છે બધા જ. ત્યારે ગાંધીનગર પાટનગર છે ગુજરાતનું, અને ગુજરાતના પાટનગરમાં જે સમાજના જે શ્રેષ્ઠીઓ રહેતા હોય એમના પર ગુજરાતના એમના જ સમાજના બીજા લોકોની નજર હોય. એમ આપણે બધા ગાંધીનગરના લોકો અને ગાંધીનગરના ઠાકોરો ઉપર ગુજરાતના બીજે ખૂણે ખૂણેના ઠાકોરોની વધારે નજર હશે તમારા ઉપર, અપેક્ષાઓ હોય. અને એમના મનમાં એવો ભાવ કે ગાંધીનગરના ઠાકોરો એટલે સુખી, સમૃદ્ધ, શિક્ષિત, સંગઠિત, અમારી ચિંતા કરે એવા સમૃદ્ધ ને એવા તાકતવર ઠાકોરો અહીંયા રહે છે. ત્યારે હું તમારો બધાનો આભાર એટલે માનું કે જ્યારે હું અહીં આવ્યો ચૂંટણી લડવા ત્યારે પણ તમે બધાએ મને ખૂબ પ્રેમ કર્યો, તમામ સમાજોએ મને સાથ આપ્યો. પણ તમે મારું પરિવાર છો, હું તમારો દીકરો છું. પહેલા તમે મને પૂંખ્યો અને એટલે જ બીજા સમાજોએ મને ઉપટાયો. હું જે વાત કરું છું સમાજ સુધારણાની, સમાજ ઉત્થાનની, સમાજ વિકાસની, અને જ્યારે સમાજ ઉત્થાન, સમાજ વિકાસની વાત કરતો હોઉં ત્યારે મારી ઘણી બધી બાબતો કેટલાને ના પણ ગમે. ક્યારેક હું વ્યસન મુક્તિની વાત કરું તો ના ગમે, હું શિક્ષણની વાત કરું તો ના ગમે, હું રોજગારની વાત કરું તો પણ ના ગમે. જ્યારે વ્યસન મુક્તિની વાત કરું ત્યારે એવું થાય કે ભાઈ બધા સમાજો પીવે છે, અમે કેમ અમે બાકાત રહીએ? તો દરેક સમાજમાં વ્યસન હશે છે જ, પણ દરેક સમાજમાં વ્યસન છે, બીજા સમાજના પીવે છે એટલે તમારે પીવું એવું જરૂરી છે? આ સમાજે વ્યસનોના કારણે એટલું બધું ગુમાયું. આપણે જમીન જાગીરી, એ વટ વૈભવ એટલો બધો હતો આપણો, આપણે એમાં ઘણું બધું ગુમાયું. આપણે નવલોહિયા યુવાનો ગુમાયા છે. નાની ઉંમરમાં આપણી દીકરીઓને વિધવા થતી જોઈ છે. આપણે જમીન જાગીરીઓ આપણી ચીટિંગમાં કોઈ લઈ ગયા એ જોયું છે. એક વ્યક્તિ નશો કરે ને આખું પરિવાર બરબાદ થાય, એક વ્યક્તિ નશો કરે ને આખો સમાજ બરબાદ થાય, તો વાત તો કરવી પડે. અને એટલે વાત કરું છું કે જમાનો બદલાણો, દુનિયા ક્યાંય પહોંચી ગઈ, લોકો અંતરિક્ષમાં પહોંચી ગયા, એમના દીકરા દીકરીઓને ડીએસપી કલેક્ટર બનાવી દીધા, ફેક્ટરીઓના માલિક થઈ ગયા, કંપનીઓના માલિક થયા, મોટા મોટા શોરૂમ ને મોટી મોટી ઓફિસો લઈને બેઠા. તો તમને કોણ રોકે છે? અને સમૃદ્ધ પૈસાવાળા થવું હોય તો આપણામાં રહેલી બદીઓને દૂર કરવી પડે ને સમાજમાં પોતાનામાં ભૂખ લગાડવી પડે આગળ વધવાની. બીજા સમાજનો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી બન્યા, ડીએસપી કલેક્ટર બન્યા, તો આપણે કેમ નહીં? આપણો દીકરો ને દીકરી ડીએસપી કલેક્ટર કેમ ના બની શકે એનું ચિંતન કર્યું ખરે આપણે? જે સમાજો આગળ આવ્યા
એ સમાજો કઈ રીતે આગળ આવે એનું ક્યારે ચિંતન કર્યું ખરું? આપણે તમને સીધો દાખલો આપું. સ્વામિનારાયણમાં માનનારો માણસ ક્યારે દુઃખી જોયો તમે? સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી વાંચતો હોય, દરરોજ એનું પાલન કરતો હોય, એના સત્સંગમાં જતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ એની આવક ઓછી હોય તેમ છતાં સુખી હોય છે. એનું કારણ શું છે? ક્યારે અભ્યાસ કર્યો છે? એનું કારણ એ છે કે એમાં વ્યસનો નથી. ત્યાં વ્યસન મુક્તિની વાત કરે છે, આહારના વિકારની વાત કરે છે, ત્યાં વાત કરે છે એ લોકો બદીઓથી દૂર રહેવાની, અને એના કારણે એમની ઘણી બધી તકલીફો ત્યાં ઓછી થાય છે. આઝાદી વખતે તમામ સમાજો સરખા હતા, દરેક સમાજોમાં સમાનતા હતી, આપણી જોડે જમીન જાગીરી વધારે હતી. પણ આઝાદી વખતે ઘણા બધા સમાજોએ પરંપરાગત વ્યવસાયો અપનાવી લીધા. ઘણા બધા સમાજો શિક્ષણ તરફ દોડ્યા. જે લોકોએ શિક્ષણ અપનાવ્યું, જે લોકો શિક્ષણ તરફ દોડ્યા, એ બધા જ સમાજો આજે આગળ છે અને સુખી છે. એટલે આપણે પણ જાગ્યા ત્યાંથી સવાર આપણે પણ શિક્ષણ તરફ દોટ માંડવી જ પડે. અને ફક્ત 10મું 12મું કોલેજ કરવા પૂરતું નહીં, એક ગુણવત્તાવાળું શિક્ષણ જેનાથી અધિકારી કર્મચારી બની શકાય, જેનાથી ફેક્ટરીના માલિક બની શકાય, જેનાથી સારો ધંધો રોજગાર કરી શકાય, જેનાથી સારી ખેતી કરી શકાય, જેનાથી પોતાના પૈસાનું સારું મેનેજમેન્ટ કરી શકાય, એ પ્રકારની દિશા નક્કી કરવી પડે. દરેક સમાજો આગળ આવ્યા છે, એમાં બધું જ શીખવું પડે. કોઈ સમાજની ઈર્ષા ના થાય. તમે કોઈ સમાજની ઈર્ષા કરશો તો તમારું કંઈ નહીં થવાનું અને સમાજનું કંઈ નહીં થવાનું. જે સમાજો આગળ આવ્યા છે એમાંથી આપણે બધા શીખીએ. હું જ્યાં જઉં છું ત્યાં જ વાત કરું છું, એટલે વાત કરું છું કે તમારો બનાવેલો છું, તમે મને બનાવ્યો છે, મને ઓળખ આપનાર તમે છો. ઘણા બધા મને એવું કે કલ્પેશભાઈ તમે ઠાકોર સમાજને નવી ઓળખ આપી. ના, આ ઠાકોર સમાજે મને ઓળખ આપી છે ને એટલે બોલતો થયો છું અને એટલે આ વાત કરતો થયો છું. આ તમે ઓળખાણ આપી છે ને એટલે બોલું છું ને એટલે સાચું ને કડવું બોલું છું. ઘણા બધાને મારી વાત ના ગમે, પણ હું તમારો છું, તમને હું સાચું નહીં કહું, તમારો દીકરો સાચું નહીં કે કોણ કહેશે? એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે, ખોટા ખર્ચા ખોટાળા દેખાડામાંથી બહાર નીકળો, વ્યસનોમાંથી બહાર નીકળો, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળો, ઈર્ષા કોઈની કરશો નહીં. જે લોકો આગળ છે એમાંથી શીખો. અને બે હાથ જોડીને વિનંતી કરું, તમે ક્યારેક કલ્પના કરી છે કે આ પુંદરાસણ, આ ઉવારસદ, આ ટીટોળા, આપણા આ ગામડાઓની અંદર વીઘો 2-5 કરોડનો થશે? ક્યારે કલ્પના કરી હતી તમે? જે લોકો તેજી આવે, જેવો ભાવ કરોડોનો બોલે એટલે પહેલા જ આપણે વેચી મારીએ. ક્યારે કલ્પના કરી છે કે આ લાખ રૂપિયા 2 લાખ રૂપિયાની જમીનોના 2-5 કરોડ થઈ ગયા તો હજુ 10 વર્ષ સાચવી રાખો સાહેબ, હું છાતી ખોલીને કહું તમને, તમારો વીઘો 25 કરોડ રૂપિયાનો થશે. અત્યારે કરોડ રૂપિયાનો વેચી મારશો તો શું કરશો? એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે આપણા બાપ દાદાએ પેટે પાટા બાંધીને જમીન સાચવી છે, અને સાચવેલી જમીન જેના ધન ખાઈને આપણે મોટા થયા, તો આપણા બાળકો માટે સાચવી રાખો. એને પણ આ જમીનનું ધાન ખાવાનો અધિકાર છે. અને માફ કરશો, જો આપણા બાપ દાદા જમીનો મૂકીને ના ગયા હોત તો આપણે કરતા શું હોત? નથી આપણી જોડે શિક્ષણ, નથી રોજગાર, નથી ધંધા રોજગાર, કઈ છે નહીં, તો આપણે કરતા શું હોત? આપણા બાપ દાદાનો ઉપકાર માનો કે આ જમીન મૂકતા ગયા ત્યાં આજે વીઘાના માલિકો ત્યાં છો. નહીં તો આપણી દશા શું હોત? ગુજરાતનો સૌથી મોટો મજૂર સમાજ હોત આપણે. પણ વિનંતી એ છે મારી તમને કે આ સમૂહ લગ્નમાં જેની પરિસ્થિતિ ના હોય એ જ જોડાય, એવું ના હોય. હું મારો દાખલો આપું. મારા દીકરાના મેં 15,000 રૂપિયામાં લગ્ન કરાયા. હવે આપણા પાછું એવું મેણું મારે બધા, અને ઘરના એવું કે બધાનું ખાધું છે, કુટુંબ એવું કે બધાનું ખાધું છે, કેમ બીજાને જમાડવું નહીં? કોઈ કહેવા નહીં આવતું. મેં 15,000માં મારા દીકરાને લગ્ન કર્યા. મને કોઈ આપણો સમાજના કહેવા ના કેમ તમે 15,000માં કર્યા? આગેવાન તરીકે આગેવાને પહેલા
જે વ્યસન ના કરતો હોય, દારૂ ના પીતો હોય ને એને જ દારૂની વાત કરવી પડે. પણ આપણી કમનસીબી એ થઈ કે અલ્પેશ ઠાકોર દારૂ પીતો હોય એટલે બીજાને એવું કે તમે દારૂ ના પીશો એટલે મને કોઈ વખત તમે જ બંધ કરો એટલે હું પાછળ એવું કહું હું તો મોંઘો પીવું છું. એટલે ઝેર સસ્તું કે મોંઘું, ઝેર તો ઝેર જ હોય. તમે ક્યારે કલ્પના કરી છે આ અગ્નિની સાક્ષી આ તમામ નવઘોડિયા એકબીજાને કોલ આપ્યા છે, એ મેં વરે વધુને કોલ આપ્યા છે કે અગ્નિની સાક્ષી તને કોલ આપું છું, જે મા બાપના ત્યાં જે લાડકોટથી તું ઉછરી, જ્યાં તને સુખ મળ્યું એવું તને મારા ઘરે લઈ જાઉં છું. તને વિશ્વનું તમામ સુખ આપીશ, તને સન્માન આપીશ, તને પ્રેમ આપીશ અને તારી તમામ જરૂરિયાતો પૂરી કરીશ. જ્યારે આવા કોલ આપ્યા હોય એ વરરાજા વર્ષ પછી દારૂ પીને ફરતો હોય તો એ કોલ પડે ખરા? જેને પોતાના મા બાપ માટે પ્રેમ હોય, પોતાની પત્ની, ભાઈ બંધુ, દીકરા દીકરી માટે પ્રેમ હોય, એ ક્યારે દારૂ ના પીવે, ક્યારે નશો ના કરે. એટલે તમને તમારા દીકરા દીકરી માટે પ્રેમ હોય ને તો દારૂ ના પીતા. બીજું જ્યારે સાદગીની વાત કરું છું ત્યારે એટલે કહું છું કે આપણે વટ મારી દેવો છે. આ વીઘા કેમ વેચીએ આપણે ખબર તમને? જરૂર નથી. આપણે વટ મારવો છે અને વટ ખોટો મારવો છે. આપણા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આપણી વચ્ચે આ છે, એકવાર જોરદાર તાળીઓ પાડી. હું જ્યારે વાત કરું છું વટની તો આપણે વટમાંથી બહાર નીકળવાની જરૂર છે. બતાવી દેવું છે. કોને બતાવવું છે? દીકરાના લગ્ન એવા કરવા છે કે આખું ગામ જોતું રહી જાય, તમારે બંધ લગ્ન કરવા છે. પણ કોણ જોવા આવે છે અને કોને જોઈ લેવું છે? તમે ક્યારે કલ્પના કરી? અહીં ઉભેલા બધા પોતપોતાનો જવાબ માંગી લે. અહીં જેટલા ઉભા છો એકવાર વિચાર કરી લો, કાલ શું જમ્યા હતા તમે? તમે બધા એકબીજાને પોતાના અંદર આત્માને જવાબ આપો. કાલે શું જમ્યા હતા એ તમને યાદ નથી તો તમે લગ્નમાં શું ખર્ચો કર્યો, શું કપડાં પહેર્યા હતા, શું જમવાનું બનાવ્યું હતું, કોને બોલાયા હતા, કેટલો ખર્ચો કર્યો હતો, લોકો કોઈ યાદ નહીં રાખે. બીજા દાડે ભૂલી જશે અને બીજા દાડે કે એક દાડે એટલું જ સાંભળવાનું ને વાહ વટ પાડી દીધો. આ વટ પાડવામાં 2 વીઘા ઓછી થઈ એ ક્યારે વિચાર ના કર્યો? આવો વટ ના હોય જે આપણી માં સમાન જમીન વેચવી પડે. હા, તમારી જરૂરિયાત હોય, તમારે ફેક્ટરી નાખવી હોય, તમારે દીકરા દીકરીને વિદેશ ભણવા મોકલવા હોય, અહીંયા દીકરા દીકરીને ભણાઈને IAS IPS બનાવવા હોય તો અડધો વીઘો ઓછો કરશો ને તો લેખે લાગશે. એ અડધો વીઘો ઓછો કર્યો હશે ને તો અધિકારી કર્મચારીને કંપનીનો માલિક બનીને એ તમારી 100 વીઘા જમીન પાછી લઈ આવશે. પણ લગ્નમાં વાપરેલા 2 વીઘા પાછા નહીં આવે. અને જે વરરાજાને તમે પૈણાયો 2 કરોડનો ખર્ચો કરીને વર્ષ પછી એ વરરાજો બેકાર ફરતો હોય, એના કદમ 5000 ના હોય ત્યારે લોકો મેણું મારશે એને. અને ત્યારે દીકરો એવું કહેશે બાપ તરીકે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ આ 2 વીઘા ઓછી ના કરી હોત ને તો આ 50 લાખમાં જે ઓછી કરેલી 2 વીઘા આજે 10 કરોડની થઈ ગઈ. બાપા મને ખબર નથી પડતી પણ તમને તો પડતી હતી ને. દીકરો માફ નહીં કરે સાહેબ. એટલે માફ કરો. આ ગાંધીનગરના ઠાકોરો જોડે આજે 3 થી 4 લાખ કરોડ રૂપિયાની જમીન પડી. 3 થી 4 લાખ કરોડ એટલે ખબર પડે તમને? આ દેશના ઉદ્યોગપતિઓ જોડે જેટલા પૈસા હોય ને એટલી ખાલી ગાંધીનગર, કલોલ ને દસકોઈના ઠાકોરોની જમીનના પૈસા ભેગા કરો ને તો એ લાખો કરોડ રૂપિયા થાય. તો હાચવી રાખો. આજે 2 કરોડ થયા છે, કાલ 10 થશે, કાલ 25 થશે. આ થલતેજ, આ સિંધુ ભવન, આ અમદાવાદ, તમામ જમીનો આપણી હતી 60-70%. 100 કરોડ રૂપિયા વીઘો થયો, એમને ક્યારે કલ્પના નહીં હોય. એ 100 કરોડ રૂપિયાનો વીઘો થઈ ગયો તો એ હાચવી રાખી હોત તો આપણે કોલર ઊંચું રાખીને બેઠા હોત કે આ સિંધુ ભવન ઉપર અમારાની આ પડી છે. સાહેબ ગર્વ તો આપણે લેવું છે. આ એટલે વારંવાર કહું છું જમીનોનું કે જમીન સાચવશો તો પૈસા વધવાના છે, ઘટવાના નથી. એટલે જમીન જાગીરી ના વેચો ને ખોટા થૂ પણ આમનારો, ખોટા અહમમાં ના રહો અને કોઈ એકબીજાની ઈર્ષા ના કરો. બધા એકબીજાને પ્રેમ કરો, એકબીજાને સાચો, એકબીજાને મદદરૂપ થાવ. જો રાજનીતિ આવતી જતી રહેવાની, રાજનીતિ દરેક વ્યક્તિ સમય આવે જેને જે કરવું એ કરે, પણ સમાજની ચિંતા કરે ત્યારે તો બધા ભેગા રહો. ચૂંટણી આવતા જે કરવું એ કરજો. પણ આપણે તો સરપંચની ચૂંટણીમાં ગામના 3 ભાગ પાડીને બેઠા હોઈએ. લડો ને 25 જણા લડો ગામમાં તમતા, પણ બીજા દાડે ભેગા ચા પાણી કરી લો. ભાઈ ચૂંટણી જે લડે વિષય પૂરો થઈ ગયો, બીજા દાડે ચા પાણી કરી લો.
તમે ચૂંટણી લડાઈમાં ગામની એકતા શું કરવા તૂટે? ગામની એકતા ના તોડો, ગામને એક રાખો, અને ગામની એકતા રાખશો ને તો જ તમે આગળ જશો. દુનિયા વિદેશમાં ભણવા જતા રહ્યા, એમના દીકરા દીકરીઓ વિદેશમાં ભણે. તમે પાટીદાર સમાજનો દાખલો આપો, આ દુનિયાના મોટા ભાગના દેશોમાં એમના દીકરા દીકરીઓ ભણે. આપણે તો શું કરીએ છીએ, અહીંથી અમદાવાદ મોકલવા હોય ને તો એમ કહે કે ના, એને ના ફાવે ત્યાં. તો પાટીદાર બીજા સમાજો, આજે રબારી સમાજ ક્યાં છે, આજે પ્રજાપતિ સમાજ ક્યાં છે? આ તમામ સમાજોનો અભ્યાસ તો કરો. તો એ એમના દીકરા દીકરીને પ્રેમ નહીં કરતા. એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ મોકલી શકે. તો આપણે જ આપણા દીકરા દીકરીને પ્રેમ કરીએ. જેણે પોતાના વિકાસ, પોતાના બાળકોના ડેવલપમેન્ટ માટે વતન છોડીને બહાર મથ્યા, એ બધાએ વતનનું નામ મોટું કર્યું છે. જે ગામ છોડીને બહાર કમાવા ગયા, ધંધા રોજગાર કરવા ગયા, એ બધા જ લોકોએ ગામનું નામ રોશન કર્યું છે. એટલે મારી વિનંતી છે, દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી કોડુનું નામ રોશન કરશે. હું રાત દિવસ આ જ વાત કરતો હોઉં છું, અને એટલે વાત કરું છું કે જે સમાજમાં જન્મ્યો છું, જે સમાજે મને કંઈ આપ્યું છે, જે સમાજે ઓળખ આપી છે, સમાજને જાગડવા માટે, સમાજની વિકાસ માટે અમે નહીં બોલીએ તો કોણ બોલશે? ઘણા બધા એવું થાય કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના, આવાથી શું થયું? તો આ પુંદરાસનનો ઠાકોર ક્યારે અમરેલીના ઠાકોરને નતા ઓળખતા. આ પુંદરાસનથી ક્યારે બનાસકાંઠામાં કોણ છે ખબર નહોતી. અમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ગુજરાતના 9200 ગામના ઠાકોરોને એક કર્યા. એ આ ઠાકોર છે ને એ કામ કર્યું છે. સમાજમાં ચેતના જગાડી છે, સમાજમાં ભૂખ લગાડી છે. આજે સમાજમાં શિક્ષણ વધ્યું છે, સમાજ એકબીજાની વારે આવે છે, સમાજ એકબીજાની ચિંતા કરે છે. આ ભાવ પેદા કરવાનું કામ કર્યું છે. નહીં તો માફ કરશો, આપણે એકબીજાના સગા સંબંધી સિવાય બીજા લાંબા કોઈ બહુ ઓળખતા નતા. પણ સમાજમાં આજે શિક્ષણની ભૂખ લાગી, સમાજના યુવાનો આજે ધંધા રોજગાર તરફ વળ્યા છે. આજે વ્યસન મુક્તિની વાત કરે છે, અને કોઈ ગમે તે કે આજે ઠાકોરો 90-95% વ્યસન મુક્ત થઈ ગયા છે. આજે જે બીજા સમાજના દીકરા દીકરીઓ અથવા એમના દીકરાઓ જે વ્યસનો રવાડે ચડ્યા છે, સમાજની કેટલી તકલીફ છે એ લોકો કહે છે ત્યારે ખબર પડે છે. ત્યારે હું એમને કહું કે અમારી આવી જ સમૃદ્ધિ હતી, અમારી જોડે બહુ બધું હતું, એટલે અમને એવું હતું કે ક્યાં ખૂટવાનું છે, પણ આ નશાએ તો દાટ વાળ્યો. એમ હવે બીજા સમાજો એવું કહે છે કે ઠાકોરોએ છોડ્યું, પણ હવે અમારે છોડવું પડશે. નહીં તો પહેલા શું થતું કે બીજા સમાજનો કોઈ દીકરો કોઈ નશો કરીને આવતો હોય ને તો એવું કહે કે આ ઠાકોર પીતો હશે. તમારું મહેણું તો ભાગ્યું ને. આજે લોકો એવું કહે છે ઠાકોર પીધેલો હોય ને તોય બીજા એવું કહે છે કે આ ઠાકોર નહીં હોય, ઠાકોરે તો છોડી દીધું. આ માન આપવાનું કામ એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે એનાએ કર્યું છે. એટલે મારી વિનંતી, તમામ સમાજોને પોતાના બનાવો, બીજા સમાજોને પોતાની જોડે રાખો, અને આપણે એમની જોડે રહીએ. એકલો સમાજ, એકલો વ્યક્તિ થાકી જશે. તમામ સમાજોને સાથે રાખવા પડે, અને આપણે એકબીજાને મદદરૂપ થવું પડે. જો એકલી રાજનીતિ કરશો તો કદાચ સરપંચ મળશે, તાલુકા મળશે, પણ આ સમાજમાં અધિકારી કર્મચારી બનાવવાની ભૂખ લગાડશો તો સાહેબ આખો સમાજ બેઠો થશે. એ કાયમી વ્યવસ્થા હશે. તમારો દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બનીને બેઠા હશે તો એ 30-40 વર્ષ સમાજની સેવા કરી શકશે. ધારાસભ્ય, સંસદ સભ્ય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એથી વધારે લાંબુ આગળ કઈ નહીં થાય. એટલે અધિકારી કર્મચારી પેદા કરો. હમણાં અમે સભા બોલાવી છે, તમને બધાને ખબર હશે. મેં જાહેરાત કરી કે રાતના 3 વાગે આ ઠાકોરોને ભેગા કરવા છે. એટલે ઘણા બધા મને સવાલ કર્યો, આપણા લોકોએ કહ્યું એટલે રાતના 3 વાગે સભા કોણ બોલાવે? ત્યારે મેં એવું સહજતાથી કહ્યું કે બધા જ સમાજો જાગી ગયા છે, તમામ સમાજો જાગી ગયા છે, તમામ સમાજો દુનિયામાં પહોંચી ગયા, તમામ સમાજના દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી બની ગયા. મારો સમાજ ક્યાં સુધી ઊંઘતો રહેશે? આ સમાજ બીજા જાગ્યા છે તો તમને ઊંઘવાનો અધિકાર નથી. એટલે રાત્રે 3 વાગે એટલે બોલાવું છું કે 3 વાગે સભા કરીને કોલ આપવા છે કે આ સમાજની દિશા નક્કી કરવી છે કે આ સમાજ ક્યાં જવા માંગે છે અને શું કરવા માંગીએ છીએ. થવું છે ને રાત્રે 3 વાગે ભેગા? જો રાત્રે 3 વાગે ભેગા થવું હોય તો 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો, ખબર પડે આવવાના હોય. અને અવાજ આવે એવી તાળીઓ પાડજો, પાછા ખાલી ખાલી પેલી નહીં. આ એટલે કહું છું તમને, હવે આપણે જાગવું પડશે. જાગ્યા છીએ તો હવે ઊંઘવાનો અધિકાર નથી આપણા.
આપણે જાગીએ આવનારી પેઢી માટે, આપણે જાગીએ સમાજની એકતા માટે, આપણે સમાજના ઉત્થાન માટે, અને શૈક્ષણિક દિશા નક્કી કરીએ, રાજકીય દિશા નક્કી કરીએ, સામાજિક દિશા નક્કી કરીએ, ધંધા રોજગારની દિશા નક્કી કરીએ, એવી તાકાત સાથે ભેગા થવું છે. અને જે સપનું છે આ સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓનું, એ દિશા એની પણ જાહેરાત કરવાના છે, એના પણ ભૂમિપૂજનો કરવાના છે. ત્યારે તમે બધાએ જે સમાજ માટે કામ કરી રહ્યા છો એ તમામ શ્રેષ્ઠીઓને વંદન કરું છું. આ સમાજના જેટલા પણ મંડળો ચાલે છે, જેટલી પણ સંસ્થાઓ ચાલે છે, કોઈ સ્કૂલ ચલાવે, કોઈ લાઇબ્રેરી ચલાવે, કોઈ સમૂહ લગ્ન કરે, કોઈ ધાર્મિક મેળાવડા કરે, આ તમામ સમાજ શ્રેષ્ઠીઓને હું વંદન કરું છું. અને અહીંયા બેઠેલા તમામ આગેવાનોને વંદન કરું છું. તમને વિનંતી કરું કે એક થાવ, ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. સમૂહ લગ્ન